નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। રસોઈ ઘરમાં આગવું સ્થાન ધરાવતું મરચું અને જીરા પાવડરનો ઉપયોગ કરવો હવે આરોગ્ય માટે જોખમરૂપ બન્યો છે। મધ્ય ગુજરાતના સૌથી મોટા ગણાતા કરિયાણા માર્કેટ હાથીખાનામાં એસઓજી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સંયુક્ત રીતે દરોડા પાડીને શંકાસ્પદ મરચા, ધાણા જીરું, હળદર તથા મસાલાનો જથ્થો પકડી પાડીને 8 જેટલા નમૂના લઈને પાલિકાની ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરી સહિત FSLમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો દરોડા દરમિયાન દુકાનોમાંથી કલર અને લાકડાનો વેર મિશ્રિત મરચું અને જીરા પાવડર મળી આવ્યો હતો, જે આરોગ્ય માટે હાનિકારક અને 150 કિલો મરચું અને જીરા પાવડરનો જથ્થો સીલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મળતી માહિતી અનુસાર કોર્પોરેશનના આરોગ્ય વિભાગને માહિતી મળી હતી કે હાથીખાના માર્કેટમાં આવેલી જથ્થાબંધ અને છૂટક મરી મસાલાનો વેપાર કરતા 2 દુકાનદારો દ્વારા ભેળસેળયુક્ત મરચું, જીરા પાવડર સહિત અન્ય મરી મસાલો વેચાણ કરવામાં આવી રહ્યો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।